નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA માં આપણે અત્યાર સુધી 8 પાઠ, જે આપણો 8મો પાઠ એટલે કે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, બહુ આપણી વિગતવાર અને સ્પષ્ટ એની ચર્ચા કરી. ઉછીના નાણાં ભંડોળ અને માલિકીના નાણાં ભંડોળ એવા બે ભાગ પાડેલા, એની વચ્ચેનો તફાવત અને એના જે પ્રકારો, કોનો કોનો સમાવેશ થાય વગેરે વિશે આપણે ચર્ચા કરેલી. હવે આપણે થોડુંક એક મુદ્દાને એ વિગતવાર ભણવાનો છે. જ્યારે આપણે પહેલો પાઠ શરૂ કર્યો ત્યારે એમાં આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 3 રીતે કરેલું: ધંધો, વ્યવસાય અને રોજગાર. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ આપણે જોયેલું કે ભાઈ વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. વેપાર હતું એની અંદર એ આપણે 2 પ્રકાર જોયેલા: આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. હવે આપણે જે આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એના સેપરેટલી એક યુનિટ ભણવાના છે કે આંતરિક વ્યાપાર કોને કહેવાય અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય. તો હવે આપણે એના વિશેની ચર્ચા કરીએ. આંતરિક વ્યાપારને કહેવાય છે ઇન્ટરનલ ટ્રેડ. તો જુઓ, વ્યાપારની જ્યારે આપણે પહેલા પાઠમાં ચર્ચા કરેલી ત્યારે એવું કીધેલું કે વસ્તુ કે સેવાનો એક પ્રકારનો વિનિમય કે જેને વ્યાપાર કહેવામાં આવે છે. વ્યાપારની અંદર એનો અર્થ જેવો છે કે જેમાં વસ્તુ કે સેવાનો વિનિમય કરવામાં આવે છે અને તેના દ્વારા કંઈક મેળવવામાં આવે છે. પછી આપણે એનું વર્ગીકરણ પણ જોયેલું: જથ્થાબંધ વ્યાપાર અને છૂટક વ્યાપાર. એ પણ આપણે એમાં જોયેલું. એક દ્રષ્ટિએ જોઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર એવું પણ વર્ગીકરણ જોયેલું. તો એની પાછી આપણે અહીંયા વિગતવાર ચર્ચા કરવાની છે. તો આપણે જે આપણો ચર્ચાનો વિષય છે એ આંતરિક વ્યાપાર છે, બરાબર. તો આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ બે વેપારના પ્રકાર એના સ્થળને અનુલક્ષીને પાડવામાં આવેલા હતા. આંતરિક વ્યાપાર એને કીધેલો કે કોઈ એક દેશનો સીમાડો છે એની અંદર, કોઈ એક દેશની હદની અંદર, એની બોર્ડરની અંદર એ જે વ્યાપાર થાય છે એને આંતરિક વ્યાપાર કીધેલો. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ દેશો વચ્ચે જે વ્યવહાર કે વ્યાપાર થાય એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કીધેલો. આંતરિક વ્યાપારની અંદર પણ પ્રકારો પાડેલા કે જથ્થાબંધ વ્યાપાર અને છૂટક વ્યાપાર વગેરે વગેરે. તો એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. પછી જે છૂટક વ્યાપાર છે, બરાબર, એના પણ કેટલાક પ્રકારો અહીંયા પાડેલા છે કે સ્થાયી દુકાનો અને ફરતી દુકાનો, જેને આપણે લારી કહીએ છીએ, ફેરિયાઓ કહીએ છીએ. પછી જે સ્થાયી દુકાનો કે જે કોઈ ચોક્કસ સ્થળે હોય, એમાં પણ ફ્રેન્ચાઇઝી ને સુપર માર્કેટ, શોપિંગ મોલ, આ બધું શું છે, બરાબર, એની આપણે ચર્ચા કરવાની છે. તમે લગભગ આ બધાથી વ્યવહારમાં પરિચિત જ છો અને એનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. પછી જે ટેલિફોનિક માર્કેટિંગ ને ટેલિવિઝન માર્કેટિંગ, ઇન્ટરનેટ માર્કેટિંગ, વેચાણ યંત્રો, સેલ્સમેન, આ અંગેની આપણે ચર્ચા કરવાની. પછી કેટલાક એવી ટર્મિનોલોજી છે, એવા શબ્દો છે જેમ કે કેશ ઓન ડિલિવરી, COD, એટલે કે જ્યારે તમારા હાથમાં કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ તમને મળે ત્યારે તમારે એની ચૂકવણી કરવાની છે. ફ્રી ઓન બોર્ડ, માલ પરત વીમો અને ગાડા ભાડું, જેને CIF પણ કહેવામાં આવે છે. પછી ભૂલચૂક લેવી દેવી, બરાબર, E&OE પણ એને કહેવામાં આવે છે. આ બધાનો સમાવેશ એ આંતરિક વ્યાપારની અંદર થાય છે અને આંતરિક વ્યાપારમાં આવા શબ્દોનો એ ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આંતરિક વ્યાપાર તો મોટે ભાગે એ લગભગ તમામ વ્યક્તિઓ કરતા જ હોય છે, બરાબર, કારણ કે કોઈ પણ વ્યક્તિએ પોતાની જરૂરિયાત સંતોષવા માટે એ ખરીદી વેચાણ તો કરવું જ પડશે અને એ માટે એ આ બધાથી એને પરિચિત રહેવું પડશે. પછી ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાનો વચ્ચેનો તફાવત અને છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત. હવે વેપાર છે એક પ્રકારનો વ્યવહાર છે અને વેપારી એટલે કે વેપાર કરનાર વ્યક્તિને વેપારી કહેવામાં આવે છે.
હવે આપણે વાત કરવી છે પ્રસ્તાવનાથી આપણે હવે આ પાઠની શરૂઆત કરીએ તો સ્વાભાવિક છે કે પ્રસ્તાવનામાં જ તમને પહેલાં તો વેપાર કોને કહેવાય એ આપેલું હશે, ત્યારબાદ એ તમને આંતરિક વ્યાપાર કોને કહેવાય એની ચર્ચા કરેલી છે. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા નાણાંનો વિનિમય. બરાબર. કોઈ પણ વ્યક્તિ દ્વારા એ કંઈ વસ્તુ કે સેવા મેળવવા માટે તેના બદલામાં વસ્તુ કે સેવા અથવા તો નાણું છે એ આપવામાં આવે ત્યારે તેને કહેવામાં આવે છે વેપાર. બરાબર. આ રીતે જે વિનિમય થાય એને વેપાર કહેવામાં આવે છે. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા તો નાણાંનો વિનિમય અહીંયા જોવા મળે છે. આને કહેવામાં આવે છે વેપાર. વેપારની અંદર એ ખરીદી અને વેચાણ એ થતું જોવા મળે છે. વેપાર એ ઉત્પાદનથી અલગ છે. ઉત્પાદન છે એ વસ્તુ અલગ છે. આપણે એમ કહીએ ધંધો, તો ધંધો પણ અલગ વસ્તુ છે. બરાબર. ધંધાની અંદર વેપારનો સમાવેશ થઈ જાય. વેપાર એ બહુ નાનકડી એવી પ્રવૃત્તિ છે કે જેની અંદર ખરીદી વેચાણ કરવામાં આવે અને આ માટે વસ્તુ કે સેવા કે નાણાંનો એ વિનિમય કરવામાં આવે છે. એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે પછી નાણું હોય છે. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુ કે સેવાઓ પૂરી પાડીને નફો મેળવવાનો હોય છે. બરાબર. કે વેપારનો મુખ્ય હેતુ શું છે કે ગ્રાહકોને વસ્તુ કે સેવા પૂરી પાડવાની અને નફો મેળવવાનો. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વ્યાપાર કહે છે. હવે જો આ પ્રકારના વ્યવહારો એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય અથવા તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય, બરાબર, આ પ્રકારનો વ્યવહાર છે એ દેશની ભૌગોલિક સીમા છે એની અંદરના રહેલા જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યોની વચ્ચે થતા હોય તો તેને આંતરિક વ્યાપાર કહેવાય. જેમ કે ભાવનગરથી અમદાવાદ, ભાવનગરથી રાજસ્થાન, બરાબર, અથવા તો ગુજરાતમાંથી કોઈ ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર, એ રીતે દેશની જે સીમા છે, ભારત દેશનો નકશો, એની સરહદની અંદર રહીને એ જ્યારે આ પ્રકારના વ્યવહારો થાય ત્યારે તેને આંતરિક વ્યાપાર કહેવામાં આવે છે. અહીંયા હું બેઠા બેઠા એ ઓનલાઈન ટ્રેડિંગ કરું, બરાબર, ઓનલાઈન વેચાણ કરું અને હોમ ડિલિવરીની સુવિધા પણ પૂરી પાડું તો એક પ્રકારનો આંતરિક વ્યાપાર છે. પણ શરત એ છે કે દેશની સીમાની અંદર થવો જોઈએ. વિદેશમાં કોઈ વસ્તુનું ખરીદી વેચાણ કરવું તો એને આંતરિક વ્યાપાર ન કહેવાય. દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી. હવે જુઓ, ભારત દેશમાં જે કુદરતી સાધન સંપત્તિ છે, બરાબર, એ લિમિટેડ છે, મર્યાદિત પ્રમાણમાં છે. તો આ જે સાધન સંપત્તિ છે એના દ્વારા એ કાંઈ વૈવિધ્યસભર એટલે કે જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન એ કરવું શક્ય નથી. આટલા માટે એ બીજા દેશ ઉપર આધાર રાખવો પડે, જેને કારણે ઉત્પાદકો દેશના જુદા જુદા વિસ્તારોમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે. તેને આંતરિક વ્યાપાર કહે છે. હવે જુઓ, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે જાણીએ છીએ કે જૂનાગઢ છે એની અંદર એ કેરી વધારે થાય છે. તો જુઓ, જૂનાગઢની અંદર કેરી એ વધારે પ્રમાણમાં થાય, જ્યારે અમદાવાદ છે ત્યાં કેરીનું ઉત્પાદન થતું નથી. તો હવે કેરીનો વ્યાપાર છે એ જૂનાગઢથી જુદા જુદા શહેરોમાં, એટલે કે આપણે ભાવનગર હોય, રાજકોટ હોય કે પછી અમદાવાદ કે વડોદરા હોય, ત્યાં જો કેરીને પહોંચાડવામાં આવે અને એનો વ્યાપાર કરવામાં આવે, બરાબર, તો તેને કહેવામાં આવે છે આંતરિક વ્યાપાર. જૂનાગઢમાંથી જો કેરી મહારાષ્ટ્રમાં, મુંબઈમાં કે પછી દિલ્હીમાં કે પછી ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ, જે કાંઈ તમે મેટ્રો સિટી લઈ લો, ત્યાં મોકલવામાં આવે તો એ એક પ્રકારનો આંતરિક વ્યાપાર છે. બરાબર. કારણ કે કેરીનો ઉપયોગ કરનારા ગ્રાહકો છે એ જુદા જુદા સ્થળે પથરાયેલા છે. કેરી તો બધા જ ખાય છે, એટલે કે એના ગ્રાહકો ઘણા બધા છે, જુદા જુદા સ્થળે પથરાયેલા છે, પરંતુ એનું ઉત્પાદન છે એ કોઈ એક જ સ્થળે એટલે કે જૂનાગઢમાં જ થાય છે. તો આંતરિક વ્યાપારને કારણે એ ગ્રાહકોની, આ પ્રકારના ગ્રાહકોની જો જરૂરિયાત સંતોષવી હોય, બરાબર, તો એ ઉપયોગી થાય છે. હવે તમને મિનિંગ આંતરિક વ્યાપારનો અર્થ આપેલો છે, તો બહુ સરળ અને
સ્પષ્ટ ટૂંકી વ્યાખ્યા એ તમને આપી છે. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. બરાબર. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે કે આંતરિક વેપાર. દેશની ભૌગોલિક સીમાઓની અંદર એ જે વ્યાપાર થાય છે તેને આંતરિક વ્યાપાર કહેવામાં આવે છે. આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ પણ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. હવે જુઓ, આંતરિક વ્યાપારની અંદર કોઈ પણ દેશનું ચલણ, જેમ કે ભારતનું ચલણ એ રૂપિયામાં છે. પછી તોલમાપ એટલે કે એનું માપ પણ આપણે કાઢવું પડે જે કાંઈ વસ્તુ કે સેવા હોય તેનું. પછી વેપારી રીત રસમો, જે કાંઈ દેશનો આપણા કાયદા કાનૂન હોય તે પ્રમાણે વેપારી રીત રસમો. પછી કાયદાકીય બાબતો, જે આપણા કાયદાઓ છે વગેરે બાબતો છે એ સમાન હોય છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે. હવે અહીંયા આપણે જોઈએ તો જૂનાગઢથી અમદાવાદ કેરી મોકલવી હોય તો હાલમાં એક જ દિવસમાં એ પહોંચી જાય છે. જોખમ પણ ઓછું હોય છે. બરાબર. વધારે જોખમ પણ હોતું નથી કારણ કે વાહન મારફતે તમે ઇઝીલી એ મોકલાવી શકો છો અને સંપર્ક પણ એ સરળતાપૂર્વક રાખી શકાય છે. એટલે કે જો એ કેરી વેચનાર એ રૂબરૂ મળવા માગતો હોય અમદાવાદના વ્યાપારીને તો એ સરળતાથી મળી શકે છે. વ્યાપાર કરનાર બંને પક્ષકારોને એ વેપારી કહેવામાં આવે છે. બરાબર. અથવા તો વ્યાપારી કહેવામાં આવે છે. વેપાર એક પ્રકારનો વ્યવહાર છે અને વેપારી એ વેપાર કરનાર વ્યક્તિ છે. બરાબર. પછી તમને આપેલું છે વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. તો જુઓ, વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ અહીંયા જુદી જુદી રીતે તમને આપેલું છે કે પહેલાં તો સરહદની દ્રષ્ટિએ તો આંતરિક વ્યાપાર અને વિદેશ વ્યાપાર. બરાબર. ભારતના સીમાડાની અંદર એ જે થાય તેને આંતરિક વ્યાપાર કહેવાય અને એની બહાર થાય તો તેને વિદેશ વ્યાપાર કહેવાય. વિતરણની દ્રષ્ટિએ વાત કરી તો પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષમાં પણ જથ્થાબંધ અને છૂટક વેપારીની વાત કરી છે. નાણાંના ચૂકવણીની દ્રષ્ટિએ વાત કરીએ તો શાખ પરનો વ્યાપાર અને રોકડ વ્યવહાર અથવા તો રોકડ વેપાર. માલ રવાનગીની દ્રષ્ટિએ વાત કરીએ તો હાજરનો અને વાયદાનો, કે ભાઈ હાજરનો એટલે કે અત્યારે જ મોકલીએ, અને વાયદાનો તો આજે નહીં પરંતુ કાલે પરમ દિવસે અમે મોકલીશું. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી છે એને વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ એ તો તમે બહુ સારી પેઠે જાણો છો. એકાઉન્ટની અંદર જે રીતે આપણે બિનઆર્થિક અને આર્થિક વ્યવહારો હોય કે નાણાંની લેવડ દેવડ જો વેપારમાં અત્યારે જ થઈ જાય તો એને આપણે રોકડ વ્યવહાર કહીએ છીએ અને આ પ્રકારના વ્યાપારને રોકડ વ્યાપાર કહેવાય. જ્યારે નાણાંની ચૂકવણી છે ભવિષ્યમાં થવાની હોય. બરાબર. અત્યારે તમારે માલ લઈ લેવાનો અથવા તો આપી દેવાનો, પણ નાણાંની લેવડ દેવડ છે ભવિષ્યમાં કરવાની તો એને ઉધાર વ્યવહાર અથવા તો શાખ પરનો વ્યવહાર કહેવાય અને આની સાથે સંબંધિત વેપારને એ શાખ પરનો વેપાર કહેવામાં આવે છે. હવે જે જથ્થાબંધ અને છૂટક વેપાર છે એ આપણે વિગતવાર એનો અભ્યાસ કરવાનો છે. બરાબર. કે એની અંદર કોનો કોનો સમાવેશ થાય, કારણ કે એ એક દ્રષ્ટિએ જોઈએ તો એક પાયો છે. આપણો જે આંતરિક વ્યાપાર છે એનો પાયો એ જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી અથવા તો જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર છે. એનો આપણે અર્થ, એના લક્ષણો, એના લાભાલાભ, પછી એના કેટલાક પ્રકારો પણ છે, એવા અમુક શબ્દો કે જેનાથી તમે પરિચિત હોય પરંતુ તમને ખ્યાલ ન હોય કે આને શું કહેવાય. એજન્સી છે, ફ્રેન્ચાઇઝી છે, આ રીતે એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. પરંતુ એ આપણે હવે આની પછીના લેક્ચરમાં જોઈશું. આજે તમારે હોમવર્કની અંદર એ આંતરિક વ્યાપારનો જે અર્થ આપેલો છે, પહેલાં એની વ્યાખ્યા, પછીના પેરેગ્રાફમાં એનો અર્થ, એ આંતરિક વ્યાપારનો અર્થ અને વેપારી પ્રવૃત્તિનું આખા વર્ગીકરણનું જે કોષ્ટક છે એ કોષ્ટક એ એક વખત હોમવર્કમાં એ લખીને મોકલાવવાનું છે. બરાબર. એટલે કે આંતરિક વ્યાપારનો અર્થ અને તેનું વર્ગીકરણ એ પ્રશ્ન તમારે હોમવર્કમાં એક વખત લખીને મોકલાવવાનો છે. આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જથ્થાબંધ વેપારી
એટલે કે હોલસેલ ટ્રેડ અને છૂટક વેપારી, બરાબર, એની આપણે ચર્ચા કરીશું.